નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશનમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ની અંદર આપણે ત્રીજા પાઠનો યુનિટ 3 ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ. અરુણ કૃષ્ણામૂર્તિ સાથેની જે મુલાકાત છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણા માટે જે અગત્યની બાબત છે યુનિટમાંથી એ કઈ કઈ બાબતો બને છે, તો યુનિટની અંદર આપણે ટોટલ કેટલા યુનિટનો અભ્યાસ કરવાનો છે, તો કે યુનિટ 1 to 6નો આપણે અભ્યાસ કરવાનો છે. 1 to 6. આ 1 to 6ની અંદર આપણે ટ્રુ ફોલ્સ યાની ખરા ખોટા જેને આપણે કહીએ એ પૂછાશે. પછી કમ્પ્રિહેન્શન આવશે, આપણે પેરેગ્રાફના પ્રશ્ન જવાબ પણ આવશે, અને એક શોર્ટ નોટ આપણે દોસ્તો આવવાની છે. આ પોઈન્ટ્સ આધારિત પોઈન્ટ્સ તો આની અંદર આપેલા હશે, મુદ્દાઓ આપેલા હશે. આ ત્રણ વસ્તુ આપણા માટે અગત્યની છે. એમાં જે આ જે ટ્રુ ફોલ્સ જે છે અહીંથી 4 માર્ક જેટલા આવે છે, આ રોકડિયા માર્કના છે દોસ્તો. એકદમ ઝીણવટપૂર્વક નાની નાની વસ્તુને આપણે યાદ રાખવી પડશે દોસ્તો. એક એક વસ્તુનો આપણે ખ્યાલ હશે ત્યારે જ આપણે આ ટ્રુ ફોલ્સનો અભ્યાસ કરી શકીશું. નાની નાની વસ્તુ આપણે યાદ રાખવી પડશે આ ટ્રુ ફોલ્સ, કારણ કે ટ્રુ ફોલ્સ ગમે ત્યારે ગમે એમ ફેરવીને આપણે એક્ઝામની અંદર પૂછાઈ શકે. તો એનો આપણે ખાસ અભ્યાસ કરવાનો રહેશે. અને કમ્પ્રિહેન્શન તો આપણે આવે જ છે, શોર્ટ નોટ બી પૂછાય છે. એમાં તો પોઈન્ટ આપેલા હશે એટલે એમાં કંઈ પ્રશ્ન નથી, પણ ટ્રુ ફોલ્સ માટે આપણે એક એક વસ્તુ જોતી રહેવાની છે. હવે આપણે આગળના 2 જે પાર્ટ જોયા ગ્લોસરીના, આશા રાખું છું તમે લખ્યા હશે, યાદ પણ રાખ્યા હશે. લખ્યા હશે નહીં, લખવા જ પડશે, યાદ પણ રાખવા પડશે. તો હવે આપણે આ લેક્ચરની અંદર આની સમજૂતીનો આપણે અભ્યાસ કરીએ. શું કહેવા માગે છે, તમારી ટેક્સ્ટ બુકની અંદર એક સરસ મજાનો ફોટો છે. આ જે ભાઈ છે એ પોતે જ અરુણ સર છે, યાની અરુણ કૃષ્ણમૂર્તિ છે અથવા કૃષ્ણામૂર્તિ. એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એક એક મુદ્દાને આપણે ક્લિયર કરતું જવાનું છે. સરસ મજાની સમજૂતી આપણે આપી છે પાઠની અંદર પણ. તો જોઈએ શું કહે છે. યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ. અરુણ કૃષ્ણામૂર્તિ સાથેની મુલાકાત. અરુણ કૃષ્ણામૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, જેને EFI કહે છે. સરસ વાક્ય છે દોસ્તો. આ મુદ્દો આપણે યાદ જ રાખવાનો છે. શું કહે છે જો, અરુણ કૃષ્ણામૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist
environmentalist foundation of India. જેનો શોર્ટ ફોર્મ શું છે તો કે EFI. હવે શું કહે છે અરુણ કૃષ્ણમૂર્તિએ જ્યારે EFIની સ્થાપના કરી. EFI એટલે શું છે તો કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ભારતની જે પર્યાવરણવિદ માટેની જે એક NGO છે, NGO મતલબ સંસ્થા છે, એની સ્થાપના કરી ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર કેટલા વર્ષની ઉંમરના હતા તો કે 17 વર્ષની ઉંમરના. આ યાદ રાખવાનું છે. EFI નું ફૂલ ફોર્મ શું થાય તો કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એ પણ યાદ રાખવાનું છે. આવા નાના નાના મુદ્દા યાદ રાખવાના છે કે 17 વર્ષની ઉંમરે અરુણે NGO એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. આગળ શું કહે છે બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. શરૂઆત કાચબા ગતિએથી કરી, ધીમે ધીમે મતલબ કાચબા ગતિએ. A move to save turtle eggs and young hatchling in Chennai. ચેન્નાઈની અંદર બચ્ચાઓને, કાચબાના બચ્ચાઓને, ઈંડાઓને એને બચાવવા માટેની પ્રવૃત્તિ ચાલુ કરી હતી. ટુડે અરુણ and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai. હવે જો એને શરૂઆત ક્યાંથી કરી તો કે ટર્ટલ એગ્સ, કાચબાના ઈંડા, એન યંગ હેચલિંગ અને નાના નાના બચ્ચાઓને બચાવવા માટેની એની શરૂઆત કરી. આજે અરુણ અને એની ટીમના જે સ્વયંસેવકો છે, જે વોલન્ટિયરો છે, હેવ ક્લીન શું સાફ કરી રહ્યા છે તો કે બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ. દરિયા કિનારાઓ સાફ કરી રહ્યા છે, અલગ અલગ પાણીઓના સ્ત્રોતો પણ સાફ કરી રહ્યા છે. ક્યાં? ચેન્નઈમાં. તો આપણા માટે અગત્યનું શું બને છે? બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ક્યાં સાફ કરી રહ્યા છે તો કે ચેન્નઈમાં. આ ચેન્નઈ શબ્દ આપણા માટે અગત્યનો છે. આગળ પણ કહે છે હજી ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બેટોર એન્ડ પોંડિચેરી. શરૂઆત એને ક્યાં કરી હતી તો કે ચેન્નઈથી. આજે અરુણ અને એની ટીમ અલગ અલગ બીચો યાની સમુદ્ર કિનારો સાફ કરી રહ્યા છે, અલગ અલગ પાણીના સ્ત્રોતો પણ સાફ કરી રહ્યા છે. ક્યાં ક્યાં તો કે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બોટર એન્ડ પોંડિચેરી. ટર્ટલ હોક ચાલુ કર્યું, કાચબાની ગતિએથી શરૂઆત કરી. અને જો પહેલાં ચેન્નઈથી શરૂઆત કરી, પછી ધીમે 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 આગળ વધારતો ગયા. ચેન્નાઈ આવી ગયું, હૈદરાબાદમાં કરી, દિલ્હીમાં કરી, કોયમ્બોટરમાં કરી એન્ડ પોંડિચેરીની અંદર કરી છે. આજે અરુણની ટીમ છે એ શું કરે છે તો કે ધ ટીમ ક્લીન્સ લેક્સ, સરોવરો, બીચીસ એન્ડ ઝૂસ, પ્લાન્ટ્સ ટ્રીઝ, એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. આ ટીમ શું કરે છે? જો આ ટીમનું કામ શું છે તો કે સરોવરો સાફ સફાઈ કરવી, દરિયા કિનારો સાફ સફાઈ કરવા, ઝૂસ યાની પ્રાણી સંગ્રહાલયો સાફ સફાઈ કરવી, નાના છોડોની સાફ સફાઈ કરવી એન્ડ એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ. શેરી નાટકો દ્વારા જાગૃતિ લાવે છે. કોઈ વિસ્તારમાં જઈ એક પર્યાવરણને બચાવવા માટેનું નાટક પ્લે કરે છે અને આ નાટક પ્લે કરી અને લોકોમાં જાગૃતતા લાવે છે. અરુણ અને એની ટીમ. Arun's team has students who join him when they were in class 7 and continue to work with him even after 5 years. અરુણની ટીમમાં
વિદ્યાર્થીઓ છે કે ક્યારે, તો કે વેન ધે વેર ઇન ક્લાસ 7, જ્યારે 7થમાં હતા, 7મા ધોરણમાં હતા, ત્યારથી એમની જોડે છે અને કન્ટિન્યુ 5 વર્ષથી એમની સાથે કામ કરી રહ્યા છે દોસ્તો. હજી પણ એમની સાથે કામ કરી રહ્યા છે. આ પણ મુદ્દો આપણા માટે યાદ. કયા ક્લાસવાળા? તો કે 7મા ક્લાસવાળા. આ પણ એક મુદ્દો આપણે નોંધવો પડશે. અરુણ્સ ટીમ હેઝ Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. Even after 5 years. આજે ક્લાસ 7ના સ્ટુડન્ટ્સ એમની સાથે જે જોડાયેલા છે, કયા ક્લાસના છે? તો કે ક્લાસ 7ના જે સ્ટુડન્ટ્સ છે એમની સાથે જે જોડાયેલા છે એ 5 યર્સ, હજી પણ 5 વર્ષ થયા, હજી પણ એમની સાથે કાર્ય કરે છે દોસ્તો. આવા નાના નાના પોઈન્ટ ટ્રુ ફોલ્સ માટે આપણે યાદ રાખવાના છે. હવે એમના ઇન્ટરવ્યૂની શરૂઆત થાય છે. વિચ એક્સપિરિયન્સ, કયો અનુભવ એઝ એ ચાઇલ્ડ, એક બાળક તરીકે ઇન્સ્પાયર્ડ યુ ટુ, તમને પ્રેરણા આપી ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, આ પર્યાવરણની ક્રિયાનો હેતુ શરૂ કરવાની, એવો કયો જે અનુભવ છે, તમને એવું શું લાગ્યું કે આ જે પર્યાવરણનો ક્રિયાનો હેતુ છે, મતલબ પર્યાવરણની જે સાફ સફાઈ કરવી જોઈએ, એ તમને પ્રેરણા મળી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? આ પહેલો પ્રશ્ન પૂછે છે ઇન્ટરવ્યૂ લેનાર છે. A beautiful lake next to my house which once had a lot of birds, frogs and snakes was heavily polluted. શું કહે છે અરુણ? જવાબ આપે છે, A beautiful lake next to my house, એકદમ મારા ઘરની બાજુમાં એક સુંદર મજાનું સરોવર હતું. which once had, એકવાર એમાં ઘણા બધા પક્ષીઓ હતા, ફ્રોગ્સ દેડકાઓ હતા, સ્નેક્સ સાપો પણ હતા. જે મારા ઘરની એકદમ બાજુમાં જે સરોવર હતું એમાં ઘણા બધા દેડકાઓ હતા, સાપો હતા, પક્ષીઓ પણ હતા. was heavily polluted, અને ખૂબ જ પ્રદૂષિત હતું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. અને એ પ્રદૂષણના કારણે એમાં મચ્છરોની અને એમની ઝાડીઓના કારણે એક સુંદર મજાનું સ્થળ, બ્યુટીફુલ પ્લેસ કેવું બની ગયું છે? તો કે અગલી, કદરૂપું, ગંદુ. આજે મારી પાડોશમાં હતું એ જ. This hurt me badly. આ જે સુંદર સ્થળ જે કદરૂપું બન્યું ને, એ મને ખૂબ ખરાબ રીતે લાગી આવ્યું. and I wanted to do something about it, અને એના માટે હું કંઈક કરવા ઈચ્છતો હતો, કંઈક કરવું.
આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, થોડા ઘણા મિત્રો સાથે હું ભેગો થયો. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને આ સરોવરની જે સાફ સફાઈ કરી, સ્વચ્છ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. અરુણની આ પહેલી પ્રવૃત્તિ હતી. અરુણની પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? તો કે એમના ઘરની પાડોશમાં નેક્સ્ટ ટુ હિઝ હોમ એક બ્યુટીફુલ લેક હતું. આ લેકની અંદર એક સમયે ઘણા બધા પક્ષીઓ રહેતા, દેડકાઓ રહેતા, સાપો રહેતા. બટ ઇટ વોઝ વેરી હેવી પોલ્યુટેડ, પણ ખૂબ જ પ્રદૂષિત હતું. ત્યારે એને નક્કી કર્યું કે મારે આમાં કાંઈક કરવું છે. પછી એમના મિત્રો થોડા ઘણા ભેગા કરી અને એ જે સરોવરને સાફ કર્યું એ અરુણની પહેલી પ્રવૃત્તિ છે. તો યાદ રાખવાની છે ફર્સ્ટ પ્રવૃત્તિ અરુણની. ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. The first activity was Arun. The pond next to his house was clean. This was the first activity of this was the first activity of Arun's and his friends. અરુણની અને એમના મિત્રોની જે પ્રથમ એક્ટિવિટી હતી એ કઈ હતી? તો કે જે પોન્ડ હતું. ક્યાં પોન્ડ હતું? તો કે એમના જે ઘરની બાજુમાં જે સરોવર હતું, આ સરોવરને જે ક્લીન કરવાનું કામ અરુણે કર્યું છે એ એમની પ્રથમ પ્રવૃત્તિ હતી. આપણા માટે અગત્યનો મુદ્દો બને છે. અરુણની જે કોઈ આપણને પૂછે કે પ્રથમ પ્રવૃત્તિ શું હતી? તો કે ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ વોઝ ક્લીન્ડ. આ એમની પ્રથમ પ્રવૃત્તિ હતી. નેક્સ્ટ ઇન્ટરવ્યુ બીજો પ્રશ્ન શું કરે છે? વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવા પ્રકારનું સમર્થન મળ્યું? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? અભ્યાસનો સમય અને પ્રવૃત્તિનો સમય, આ બંને વચ્ચે ક્યારેય વિસંગતિ કે સંઘર્ષનો અનુભવ થતો? ઘણીવાર એવું બને કે એક્ટિવિટી કરવા જવું છે ને ઘરના કદાચ એમ કે એ ભાઈ નથી જવું, સાંજનો વાંચવા બેસી જાય. પહેલાંની અરુણની ઈચ્છા એવી કે ના મારે તો એક્ટિવિટી કરવા જવું. આ વચ્ચે ક્યારેય સંઘર્ષ થયો? શું જવાબ આપે છે અરુણ? જોઈએ. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. આ પહેલાં જોઈએ. મારે સમર્થન આપે, મારી આ પ્રવૃત્તિમાં સમર્થન કરે એવા માતા પિતા. હું અન્ડરસ્ટુડ ડેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, કે જેઓ સમજતા કે જે મારો રસ છે એ શું છે? એન્વાયરમેન્ટલિસ્ટ, પર્યાવરણનો છે. They have never stopped me from doing what I want. કે હું જે ઈચ્છું, મારે જે કામ કરવું છે એ કામ કરવામાં મને ક્યારેય અટકાવ્યું નથી, મને ક્યારેય એને સ્ટોપ નથી કર્યો. બહુ સરસ વાત કરી છે દોસ્તો, એમને ક્યારેય અટકાવ્યો નથી. અને જે કામ કરવું છે એ હું કરું છું. On my part, I also made sure that I did not fail my parents in any way.
મારી બાજુ હું એ પણ ધ્યાન રાખતો કે મારા પેરેન્ટ્સને ફેલ જાય, નુકસાન થાય એવું કશું નથી કરવું. I always informed them about everything that I did and took their advice before jumping into actions. હું જે કાંઈ પણ પ્રવૃત્તિ કરતો એ દરેકની એમને જાણ કરતો. દોસ્તો, આ શીખવાનું છે આપણે આમાંથી. આપણે માતા પિતા પૂછે કે બેટા હોસ્ટેલમાં કોણ સાહેબો છે, શું ભણાવે છે, તો આપણે જવાબ ના આપીએ. એ તારે શું કામ એમ કહીએ, અથવા એ તમારે શું કામ એમ કહીએ છીએ. એવું નથી રાખવાનું. જે કંઈ પણ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ, આપણા માતા પિતા આપણને અત્યારે ઓનલાઈનમાં આપણે પૂછે કે બેટા શું આજે લેસન આપ્યું છે, આપણે શું કરીએ? કંઈ નથી આપ્યું, કંઈ નથી આપ્યું. બિચારા માતા પિતા તો વાડીએ જતા હોય, ખેતી કામ કરતા હોય, મજૂરી કામ કરતા હોય. વિડીયો જોતા જોતા આપણે મિનિમાઇઝ કરીને ગેમ રમવા માંડીએ છીએ. પણ અરુણ એના જ પાઠ આવે જો. કહેવાય છે ને કે સચિન તેંડુલકર આજ વિશ્વનો જે મહાન ક્રિકેટરમાંનો એક, એ પોતે બોર્ડમાં ફેલ જાય છે, પણ બોર્ડમાં આજે એના પાઠો મુકાય છે. મહારાષ્ટ્ર સરકારે એમના પાઠો મૂક્યા છે. દોસ્તો, જે કંઈ પણ કામ અરુણ કૃષ્ણમૂર્તિ કરતો, એમના માતા પિતાને કહેતો, અને આગળના કાર્ય પર જ્યારે જવાનું થતું એ પણ એમને જાણ કરતો, એમાં એમની સલાહ પણ લેતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અને મારી જે ટીચરો હતા એ પણ મને કહેતા, સમજાવતા દરેક વસ્તુ. they also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. માનવતા, વિનમ્રતા એ પણ શીખવતા. આ મુદ્દો એક ખાસ નોંધતો, ટ્રુ ફોર્સ માટે અગત્યનો છે. they also taught me humility. આવું ટીચર્સ કે છે. teachers taught him about humility. આ જે વિનમ્રતા છે, આ વિનમ્રતા રાખવાનું કોણે શીખવ્યું છે? ટીચર્સોએ અરુણને શીખવ્યું છે. દોસ્તો, આ યાદ રાખજો. આ મુદ્દો શા માટે કે જેથી હું સ્નોબિશ ઓર એરોગન્ટ, અહંકારી કે અભિમાની, અહંકાર અભિમાન નો આવી જાય એના માટે. આપણે અહીંયા ઊંધું છે, ખુરશી કે પદ મળે એટલે પૂરું, હું કવિ હાચું. I was doing all this environment work, કે જેથી હું આ બધું પર્યાવરણીય વર્ક કરી શકું. They taught me to be simple and keep learning all the time. આ ઉપરાંત એઓએ મને શું શીખવ્યું છે? હ્યુમિલિટી તો શીખવી જ છે, પણ આ ઉપરાંત શું શીખવ્યું છે? આ પણ યાદ રાખવાનું છે આપણે. દોસ્તો, ટુ બી સિમ્પલ, હંમેશા સાદગી ભર્યું રહેવાનું છે. ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. હરેક સમયે અભ્યાસ કરતા રહેવાનું છે. દોસ્તો, હરેક સમયે કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હવે જોજો, આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું કોણ છું? પર્યાવરણવિદ છું. આંદોલનકારી નથી, પર્યાવરણવિદ છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કાર્યથી ઘણું બધું મને શીખવા મળ્યું છે. આવું કોણ કહે છે? અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે. એકદમ સાદગી ભેરો વ્યક્તિ છે. પર્યાવરણને સાફ સફાઈ કરવી ખૂબ અગત્યની છે. દોસ્તો, હજી પણ ઘણા બધા ઇન્ટરવ્યૂ લેનાર એમને પ્રશ્ન પૂછે છે. એ પ્રશ્નના શું શું જવાબો મળે છે આપણને, આપણે શું એમાંથી જાણવાનું છે, શું શીખવાનું છે, એ બધું તમને
નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશ.